માં, તને લીલી કરતાં સારી વહુ ક્યાંય નહીં મળે. વિપિન ગુસ્સે થઈને બોલ્યો, તમે કેમ સમજતા નથી? હું લીલીને છોડી શકતો નથી. તે મને ખૂબ પ્રેમ કરે છે. તો ઠીક છે, તારું નસીબ ફોડી નાખ. તારા ભાગ્યના દરવાજા બંધ કરી દે. કરોડોની મિલકત છોડી દે. બંગલો, ગાડી, ફાર્મ હાઉસ અને આટલો મોટો જમાવેલો ધંધો જે તને મળવાનો છે તે પણ છોડી દે. આ સંબંધને ના પાડી દે અને અમને પણ છોડી દે. સુશીલાજીના અવાજમાં તીખાશ આવી ગઈ. અમે બંને ઘરડા માણસો વિચારી લઈશું કે અમારે કોઈ સંતાન જ નથી. સુશીલાજી ઝટકા સાથે ઊભા થઈ ગયા. માં, વિપિનેની સહાયતાથી માનો હાથ પકડી લીધો. સુશીલાજી અટકી ગયા. તેમણે એક નજર પોતાના લાડકા દીકરા તરફ જોયું અને પછી તેનું માથું પંપાળતા મમતાભર્યા શબ્દોમાં બોલ્યા, હું જાણું છું કે તું તારા મા બાપનું દિલ નહીં તોડે. અને પછી એ છોકરીમાં એવું છે શું કે તું? અને સૌથી મોટી વાત તો એ છે કે એ છોકરી સાથે તારા લગ્ન કરાવીને આપણે આપણી જ્ઞાતિમાં શું મોં બતાવીશું? તે આ વિચાર્યું છે? માં, લીલીનો એકમાત્ર આધાર હું છું. મારા સિવાય તેના દુઃખ દર્દ વહેંચવાવાળું બીજું કોઈ નથી. તે મને ખૂબ પ્રેમ કરે છે. વિપિન માને ખુરશી પર ફરી બેસાડતા પોતાના એક એક શબ્દ પર ભાર મૂકીને બોલ્યો, બેટા, તું માત્ર એક નજર છાયાને જોઈ લે. તારા માથેથી લીલીનો ભૂત ઉતરી જશે. આધાર આપવાની વાત રહી તો તું એવું કર, દર મહિને તેને થોડા રૂપિયા મોકલાવી દેજે. છાયા સાથે તારા લગ્ન પછી આપણી પાસે લક્ષ્મીની કોઈ કમી નહીં રહે. સુશીલાજી દીકરાને મનાવવા પર તૂટી પડ્યા હતા. છાયાનું નામ લેતા જ તેમની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ હતી. આમ તો વિપિન પણ છાયાની સુંદરતાથી અજાણ નહોતો. હજુ 6 મહિના પહેલા જ એક બિઝનેસ ઇવેન્ટમાં છાયા સાથે તેની મુલાકાત થઈ હતી. તે તેના પિતા સાથે આ બિઝનેસ મીટમાં આવ્યો હતો. છાયાના પિતા શહેરના ખૂબ મોટા બિઝનેસમેન હતા અને છાયા તેમની એકમાત્ર અને ખૂબ જ સુંદર દીકરી. એક પળ માટે તો વિપિન તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. તેની સુંદરતાની ચમકમાં તે લથડી ગયો હતો. પરંતુ બીજી જ પળે પોતાની હેસિયત અને લીલીના ખ્યાલે તેને સંભાળી લીધો. બિઝનેસ મીટ અને ડિનર પૂરું થતાં તેને મહેસૂસ થવા લાગ્યું હતું કે અહીં છાયાની સુંદરતાના બધા દીવાના થઈ રહ્યા હતા. પરંતુ તેની ચંચળ નજરો વારંવાર વિપિન પર જ આવીને અટકી રહી હતી. પાર્ટીમાં ઘણીવાર તેની છાયા સાથે આંખો મળી. તેની તેજસ્વીતામાં તેણે પોતાને પીગળતો મહેસૂસ કર્યો. તે પાર્ટીમાં છાયાએ તેના દિલ દિમાગ પર પોતાની છાપ છોડી દીધી હતી. પરંતુ તે દિવસ પછી ફરી ક્યારેય તેની મુલાકાત ન થઈ. તે આ વાતને લગભગ ભૂલી ચૂક્યો હતો કે 6 મહિના પછી અચાનક વિનોદજીના ઘરેથી તેના માટે છાયાનો સંબંધ આવી ગયો. વિનોદજીનો અનેક શહેરોમાં કરોડોનો કારોબાર ફેલાયેલો હતો. માર્કેટમાં તેમનું ખૂબ મોટું નામ હતું. વિપિન અને તેના પિતાનો બિઝનેસ પણ આ જ ક્ષેત્રમાં હતો. પરંતુ વિનોદજીની સરખામણીમાં તો તેઓ હજુ આ બિઝનેસમાં ઘૂંટણિયા ભરી રહ્યા હતા. રમેશબાબુ જ્યારે છાયાનો સંબંધ લઈને વિપિનના ઘરે આવ્યા ત્યારે તેના મા બાપ ખુશીથી જાણે ગાંડા થઈ ગયા. જાણે બિલાડીના ભાગે છીંકું તૂટ્યું. માં તો દીકરાના નસીબ પર વારી જતી. વારંવાર તેની નજર ઉતારતી. તેમને વિશ્વાસ જ નહોતો થતો કે શહેરના આટલા મોટા માણસે તેમના વિપિનને જમાઈ તરીકે પસંદ કર્યો છે. વિનોદજીનો કરોડોનો કારોબાર, આટલું મોટું નામ, આટલી શાન શૌકત હતી. છાયા તેમની એકમાત્ર દીકરી હતી. એટલે એ પણ નક્કી હતું કે વિનોદજીના મૃત્યુ પછી તેમના કરોડોના કારોબારનો માલિક વિપિન જ બનશે. આ બધી વાતો વિચારીને વિપિનના મા બાપ પાગલ થઈ જતા હતા. વિપિનના પિતાએ તો રમેશબાબુને સંબંધ માટે તરત હા પાડી દીધી હતી. દીકરાના પ્રેમ સંબંધોની જાણકારી તેમને નહોતી. આ વાત તો માત્ર સુશીલાજી જ જાણતી હતી કે તેમના લાડકા દીકરાને પ્રેમનો તાવ લાગી ગયો છે. પરંતુ તેમને વિશ્વાસ હતો કે પૈસાની માત્રા મળતા જ આ તાવ જલ્દી ઉતરી જશે. કદાચ આ જ ભાવનાને વશ થઈને તે દીકરાને સમજાવવા અને મનાવવા પર તૂટી પડ્યા હતા. તું સારી રીતે વિચારી લે. તારા પપ્પાને ખબર પડશે કે તું તે છોકરી સાથે લગ્નની વાત વિચારી રહ્યો છે તો મારપીટ સુધીની નોબત આવી શકે છે. તું તો જાણે જ છે તારા પપ્પાનો ગુસ્સો. સુશીલાજી ચિંતિત થતાં બોલ્યા, અને પછી તું જ વિચાર, કરોડોની વાત છે. લક્ષ્મી કોઈના દરવાજે વારંવાર તો દસ્તક આપતી નથી. એ તો ઠીક છે માં, પણ હું લીલીને શું જવાબ આપીશ? તે મોટી અવઢવમાં હતો. પૈસાએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. સુશીલાજી મનોમન હસી પડ્યા. તેમની વાતોની અસર દીકરા પર દેખાવા લાગી હતી. તું તેની ચિંતા ન કર. તેને જમાનાની ઊંચ નીચ તેની જ્ઞાતિવાળા સમજાવી દેશે. બસ હવે તું તેને મળવાનું બંધ કરી દે. સુશીલાજી કહેતા ઊભા થઈ ગયા. વિપિન બેઠો વિચારતો રહ્યો કે કાલે તે લીલીને શું કહેશે, આગળ ન મળવાનું શું બહાનું બનાવશે. તેને કંઈ સમજાતું નહોતું. એક બાજુ લીલી હતી અને બીજી બાજુ કરોડોનું સામ્રાજ્ય. તેના મા બાપની ઈચ્છાઓ, છાયાની સુંદરતા જે હવે તેને લીલીના પ્રેમ કરતાં પણ વધારે કિંમતી લાગી રહી હતી.
લીલી એક મધ્યમવર્ગીય પરિવારની સીધી સાદી છોકરી. તેના માસૂમ પણ સુંદર ચહેરા પર બે મોટી મોટી મંત્રમુગ્ધ કરી દે તેવી આંખો. તેનો મધુર, કોમળ અને ઝીણો અવાજ જાણે વીણાના સૂર વાગતા હોય. વિપિન સાથે પહેલીવાર તેની મુલાકાત સચિનભાઈના સ્ટુડિયોમાં થઈ હતી. સચિનભાઈ વિપિનના મિત્રોમાંથી હતા. તે દિવસે લીલી સ્ટુડિયોમાં એક ગીતની રેકોર્ડિંગ માટે આવી હતી. જ્યારે વિપિન પણ કોઈ કામથી સચિનભાઈને મળવા પહોંચ્યો હતો. સ્ટુડિયોના કાચની પાર મિક્સિંગ રૂમમાં બેસીને વિપિને જ્યારે લીલીને ગાતા સાંભળી ત્યારે તે તેનો દીવાનો થઈ ગયો. ગીત પોતે લીલીનું લખેલું હતું. તે ઘણીવાર સુધી સ્ટુડિયોમાં બેઠો રહ્યો. તેના ગીતના શબ્દો અને તેના અવાજની મધુરતામાં ખોવાયેલો રહ્યો. કેટલી વેદના હતી તેના ગીતમાં અને અચાનક જ લીલી સાથે તેની જિંદગી એક અજાણી સફર પર ચાલી પડી. જેની મંજિલનું કોઈ ઠેકાણું નહોતું. લીલી પોતાના અવાજના સહારે પોતાની અપંગ વિધવા માં અને નાના ભાઈનું પેટ પાળી રહી હતી. તેની જિંદગી એક સીધા સપાટ રસ્તા પર ચાલી રહી હતી કે વિપિને અચાનક તેમાં પ્રવેશ કરીને ચારે બાજુ ફૂલ જ ફૂલ ખીલવી દીધા. પહેલા પ્રેમનો સ્પર્શ લીલીએ દિલની ગહેરાઈથી મહેસૂસ કર્યો હતો. વિપિન જેવા સુંદર યુવકનો પ્રેમ ટુકરાવી શકવું તેના વશમાં નહોતું. તેની માએ તેને જ્ઞાતિ બિરાદરીની ઘણી ઊંચ નીચ સમજાવી. પરંતુ બધું બેકાર. દીકરીની કમાણી ન ખાતી હોત તો તે બંનેના સંબંધો પર કદાચ જમીન આસમાન એક કરી દેતી. તેનું સ્ટુડિયો જવાનું બંધ કરાવી દેતી. પરંતુ લાચાર હતી પૈસાથી પણ અને પોતાના પગથી પણ. દીકરો પણ તેનો હજુ ઘણો નાનો હતો અને હજુ ભણી રહ્યો હતો. પિતા 5 વર્ષ પહેલા 4 વર્ષના સુજાન અને 14 વર્ષની લીલીને છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા. 2 રૂમના એક નાના ઘર સિવાય બીજી કોઈ ધન દોલત નહોતી. પિતા જે પ્રાઇવેટ સ્કૂલમાં સામાન્ય પગાર પર શિક્ષક હતા, તેમાં જ લીલી મફતમાં ભણી રહી હતી. પિતાના મૃત્યુ પછી તેણે ઘણી મુશ્કેલીથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. હા, તેનો અવાજ ખૂબ જ મધુર હતો. તો સ્કૂલના સમયથી જ ક્યારેક રેડિયો તો ક્યારેક ટીવીના નાના મોટા પ્રોગ્રામ મળતા રહેતા હતા. આનાથી ઘરનો ખર્ચ અને નાના ભાઈના ભણતરનો ખર્ચ નીકળી રહ્યો હતો. સાંજના સમયે તે ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. વિપિન સાથે મુલાકાત પછી લીલીની જિંદગીને જાણે ખુશીઓની સંજીવની જ મળી ગઈ હતી. તે દરેક સમયે ફૂલોની જેમ હસતી મલકાતી રહેતી હતી. તેની સુંદરતા પણ નિખરી ગઈ હતી. માએ પણ હવે તેને સમજાવવાનું છોડી દીધું હતું. તેમના મોઢેથી તો હંમેશા એ જ નીકળતું, જાણે શું લખ્યું છે તેની તકદીરમાં. જોકે વિપિન તેને પણ પસંદ હતો. સુંદર યુવાન, ભણેલો ગણેલો અને ખૂબ મોટા વેપારીનો નહીં તો પણ હતો તો વેપારીનો જ દીકરો. પૈસાની કમી પણ નહોતી. જો ક્યાંક તે પોતાની જ જ્ઞાતિનો હોત તો લીલીની માં તો આવા સંબંધ પર વારી વારી જતી. આવો જમાઈ તો તેમને દીવો લઈને શોધવાથી પણ ન મળત. પરંતુ અફસોસ એવું નહોતું. છતાં પણ તેમણે લીલીની ખુશીઓ સામે હથિયાર નાખી દીધા હતા. દરેક સમયે ગંભીર અને ઉદાસ રહેનારી તેમની દીકરી જેણે પોતાની યુવાનીની ચંચળતાને બાજુએ મૂકીને ઘરનો ખર્ચ સારી રીતે સંભાળેલો હતો. આજે વિપિન સાથે હસતી ખિલખિલાતી કેટલી સારી લાગતી હતી. તેના ચહેરા પર નિખાર આવી ગયો હતો. જેમ ગુલાબના ફૂલ પર પડેલી ગંદકી શ્રાવણની હળવી ઝીણી ઝરમરથી ધોવાઈ ગઈ હોય. વિપિન માત્ર તે સુના ઘરના આંગણામાં હાસ્ય મજાકનું તોફાન ઊભું કરી દેતો નહોતો, પરંતુ સમય અસમયે તેમની આર્થિક મદદ પણ કરતો રહેતો હતો અને આ જ કારણ હતું કે માના મોઢા પર તાળા પડી ગયા હતા અને લીલી વિપિનને પોતાનો મસીહા માની બેઠી હતી. અચાનક દરવાજા પરની દસ્તકે લીલીને ચોંકાવી દીધી. તે પલંગ પર બેસીને એક ગીત લખવામાં વ્યસ્ત હતી. દરવાજા પર વિપિન હોવાના ખ્યાલથી તેનું દિલ ખુશીથી ઉછળી રહ્યું હતું. તે લગભગ દોડતી દરવાજા સુધી પહોંચી. કડી ખોલી તો તેના ચહેરા પર ખુશીઓના હજારો રંગો વિખરાઈ ગયા. સામે તેનો વિપિન ઊભો હતો. તે તેને લગભગ વળગતા બોલી, આજે જલ્દી કેવી રીતે આવી ગયા? કંઈ કામ હતું? નાનો એવો જવાબ આપીને વિપિન ખાટલા તરફ વધ્યો. માં નથી. તેણે આજુબાજુ નજર ફેરવી. ના, સુજાન સાથે વૈદ્યજી પાસે ગઈ છે માલિશનું તેલ લેવા. લીલીએ તેને પ્રેમથી જોતા કહ્યું અને તેની બાજુમાં બેસી ગઈ. લીલી, હું બિઝનેસના કામથી થોડા 2-3 મહિના માટે બહાર જઈ રહ્યો છું. 2-3 મહિના માટે? ક્યાં? લીલીએ બેચેનીથી પૂછ્યું. કોલકાતા. વિપિને સંક્ષિપ્તમાં જવાબ આપ્યો. પપ્પા ઈચ્છે છે કે ત્યાં આપણો એક નવો શોરૂમ ખુલી જાય. તે હવે બિઝનેસ વધારવા ઈચ્છે છે. આ માટે મારું જવું જરૂરી છે. સારું, ક્યાં સુધી પાછા આવીશ? લીલીએ ઉદાસ થતાં પૂછ્યું. ઓછામાં ઓછા 3 મહિના તો લાગી જ જશે. વધારે સમય પણ લાગી શકે છે. વિપિને જવાબ આપ્યો. હું અહીં તારા વગર કેવી રીતે રહીશ? લીલી પરેશાન થઈ ગઈ. અરે યાર, સમય જતા વાર નથી લાગતી. પછી આ પણ તો વિચાર કે જો કોલકાતામાં આપણો બિઝનેસ સેટ થઈ ગયો તો આપણને કેટલો ફાયદો થશે. પછી પપ્પા પણ મારાથી ખુશ થઈ જશે. શું તું આ નથી ઈચ્છતી? વિપિન પ્રેમથી તેનો ચહેરો પોતાની હથેળીઓ વચ્ચે લેતા બોલ્યો.
એ તો ઠીક છે, પણ લીલીની આંખોમાં આંસુ આવી ગયા. જો લીલી, વાત સમજવાની કોશિશ કર. જો મારી કારણે પપ્પાનો બિઝનેસ વધે છે તો મારા પર તેમનો ભરોસો વધશે. તે મારી વાત માનશે અને ત્યારે હું આપણા બંનેના લગ્ન માટે તેમને સરળતાથી મનાવી શકીશ. નહીતર, વિપિને તેને સમજાવવાની કોશિશ કરી. લીલીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વિપિનથી એક દિવસનું અંતર પણ તેને સહન નહોતું અને તે 3 મહિના માટે દૂર જવાની વાત કરી રહ્યો હતો. હું કંઈ કહેતા કહેતા લીલીના હોઠ ધ્રુજી ઉઠ્યા. શબ્દો તેના ગળામાં જ અટકીને રહી ગયા. હું તને ફોન કરતો રહીશ. વિપિન ઊભો થઈ ગયો. તેને ડર હતો કે લીલીના આંસુઓ સામે તે પોતાના જૂઠાણાને વધારે સમય સુધી સંભાળી નહીં શકે. હું હમણાં જ ચાલું છું. પેકિંગ વગેરે પણ કરવાનું છે. પોતાનું ધ્યાન રાખજે. પરેશાન ન થઈશ. તે દરવાજા તરફ વધવા લાગ્યો. લીલી પોતાના આંસુઓને લૂછતા તેના પાછળ ઊભી થઈ. જો, તું પોતે ફોન ન કરીશ, ત્યાં હું ઘણો વ્યસ્ત રહીશ. હું જ સમય મળતા તારા સ્ટુડિયોમાં ફોન કરી લઈશ. ઠીક છે ને? વિપિને પાછળ ફરીને કહ્યું. હા, લીલીએ માથું હલાવ્યું. વિપિન ચાલ્યો ગયો. પરંતુ, આજે જતા સમયે ન તો તેણે લીલીના માથા પર પોતાના પ્રેમની મોહર લગાવી હતી ન તો તેને પાછળ ફરીને જોયું હતું. તે તો જાણે તેની નજરોની પકડથી જલ્દી જ ખૂબ દૂર જતો રહેવા ઈચ્છતો હતો. તેને ડર હતો કે જો તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં જ જકડાઈ જશે. તેના પગ તેનો સાથ નહીં આપે. તે પોતાના પાછળ આંસુમાં ડૂબેલી લીલીને છોડીને ઝડપી પગલે આગળ વધતો ગયો. જિંદગી પોતાની રફતારથી ચાલવા લાગી. 3 અઠવાડિયા વીતી ગયા. આ દરમિયાન માત્ર 2 જ વાર વિપિનનો ફોન આવ્યો હતો. ઔપચારિક વાતચીત જ થઈ શકી હતી. હાલચાલ પૂછવા, કામ સારું ચાલી રહ્યું હોવાની ખબર અને પોતાનું ધ્યાન રાખવાની શિખામણ સાથે જ ફોન કપાઈ ગયો હતો. લીલીએ પૂછ્યું પણ હતું કે ક્યારે પાછો ફરીશ? હજુ કંઈ કહી શકાતું નથી, સમય લાગશે. વિપિને ગોળ ગોળ જવાબ આપ્યો. લીલી કરમાવા લાગી હતી. આ જ આશા સાથે તે રોજ સ્ટુડિયો જતી હતી કે ખબર નહીં કયા દિવસે વિપિનનો ફોન આવી જાય. રેકોર્ડિંગ કે રિહર્સલ ન પણ હોય, ત્યારે પણ તે ત્યાં જઈને કલાકો સુધી બેસી રહેતી હતી. 2 મહિના વીતી ચૂક્યા હતા. આ બાજુ સચિનભાઈએ લીલીને ઘણા ગીતો લખવા માટે કહ્યા હતા. તેનો અવાજ પણ માર્કેટમાં ઠીક બિઝનેસ આપી રહ્યો હતો. અવારનવાર કોઈને કોઈ રેડિયો જાહેરાતનું રેકોર્ડિંગ થતું રહેતું હતું. ઘણો સમય વીતી ચૂક્યો હતો. વિપિનનો ફોન આવ્યાને 2 અઠવાડિયાથી તેનો ફોન આવ્યો નહોતો. કોલકાતાનો ફોન નંબર લીલી પાસે નહોતો. નહીતર તે પોતે જ વાત કરી લેતી. વિપિને ફોન નંબર આપ્યો જ નહોતો. બોલ્યો કે સ્ટુડિયોના લેન્ડલાઇન પર હું પોતે જ ફોન કરીશ. કદાચ કામ વધારે વધી ગયું હશે. લીલી વિચારતી. ઘણીવાર વિચાર્યું કે તેના ઘરે ફોન કરીને ખબર કાઢે. પરંતુ, વિપિનની શિખામણ યાદ આવી જતી. ઘરે ફોન ન કરીશ અને તે દિલથી દુઃખી થઈને રહી જતી. ખબર નહીં તે કેવો હશે. લીલી સ્ટુડિયોમાં બેસીને પોતાના ખ્યાલોમાં ગુમ હતી. અચાનક એક ગીતનું રેકોર્ડિંગ ફરીથી થશે. સચિનભાઈએ અંદર પ્રવેશ કરતા તેને કહ્યું. તે ચોંકીને તેમની તરફ જોવા લાગી. શું વિચારી રહી છે લીલી? તેમણે સ્નેહભર્યા અવાજમાં પૂછ્યું. જી, કંઈ નહીં. તમે કંઈ કહી રહ્યા હતા. લીલી તેમની તરફ જોવા લાગી. હા, તે ગયા મહિને જે ધૂન તૈયાર કરી હતી ને, તેની ધૂન થોડી બદલવાની છે. તે ફરીથી રેકોર્ડ કરવી પડશે. માસ્ટરજીને પણ બોલાવ્યા છે. આવતા જ હશે. સચિનભાઈએ સંગીતકાર વિશે જણાવ્યું. તારી પાસે તો લખેલું હશે ને તે ગીત? તેમણે પ્રશ્નાર્થ નજર લીલી પર નાખી. જી, લખેલું તો છે પણ તે ડાયરી તો ઘરે પડી છે. ઘરે? સારું, તું અહીં કોઈ ડાયરીમાં જો. ક્યાંક ને ક્યાંક લખેલું રહ્યું હશે. લીલી, મેજ પર રાખેલી ડાયરીઓના પાના ફેરવીને જોવા લાગી. ત્યારે એક કાર્ડ જમીન પર પડ્યું. લીલીએ ઝૂકીને તેને ઉપાડ્યું. મેજ પર મૂકવાની જ હતી કે તેના પર વિપિનનું નામ પડતા જ ચોંકી ગઈ. તેણે જલ્દીથી કાર્ડ ખોલ્યું. વિપિન વેડ્સ છાયા. વાંચતા જ તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. કાર્ડ પર વિપિનના ઘરનું સરનામું લખેલું હતું અને લગ્નની તારીખ ગયા મહિનાની હતી. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. ઊભી ન રહી શકી. તે ધડામ કરતી ખુરશી પર પડી ગઈ. તેને લાગ્યું કે જાણે આખા શરીરની તાકાત કોઈએ નીચોવી લીધી હોય. ખબર નહીં કેટલી વાર સુધી તે સન્નાટામાં બેસી રહી. એકાએક દરવાજો ખુલ્યો. લીલી, ગીત મળી ગયું શું? પૂછતા સચિનભાઈ અંદર આવ્યા તો લીલીની હાલત જોઈને તેમના હોશ ઉડી ગયા. લીલી, તે તેની તરફ વધ્યા અને તેના ધ્રુજતા હાથોમાં વિપિનના લગ્નનું કાર્ડ જોઈને પળવારમાં તે બધું સમજી ગયા. તેમને સમજાતું નહોતું કે તે તેને શું કહે. વિપિને તેમને લીલીને કંઈ ન જણાવવાના કસમ આપ્યા હતા. તેમને પોતે વિપિનની આ હરકત ઘણી ખરાબ લાગી હતી. પરંતુ, તે કંઈ પણ કરી શક્યા નહોતા. વિપિને પોતાની દોસ્તીનો વાસ્તો આપીને તેમને પોતાની મજબૂરી કંઈ આ રીતે સમજાવી દીધી હતી કે તે ચૂપ થઈને રહી ગયા હતા.
તેનું કાર્ડ લઈને તેમણે ચૂપચાપ પોતાની દરાજમાં રાખેલી એક જૂની ડાયરીમાં નાખી દીધું હતું અને આજે લીલીના હાથમાં તે કાર્ડ આવી ગયું. તેમને સમજાયું નહીં કે તે લીલીને કઈ રીતે સાંત્વના આપે. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે સૂની સૂની નજરોથી સચિનભાઈને જોઈ રહી હતી. સચિનભાઈએ આગળ વધીને પોતાનો હાથ તેના ખભા પર મૂકી દીધો. લીલી, હું તને બધું જ. તે હડબડીને બોલ્યા અને બસ લીલી ફાટી પડી. તે ધા મારતી મારતી રડવા લાગી. સચિનભાઈ ગભરાઈ ઉઠ્યા. લીલી, પોતાને સંભાળ લીલી. તે ગભરાયેલા અવાજમાં બોલ્યા, તમે મને જણાવ્યું કેમ નહીં સચિનભાઈ? તેણે બુરી રીતે રડતા પૂછ્યું, તમને તો હું મારા મોટા ભાઈની જગ્યાએ સમજતી હતી. પણ તમને બધું ખબર હતી, છે ને? તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. લીલી, તેમણે તેનો ખભો થપથપાવતા તેને ચૂપ કરાવવાની કોશિશ કરી. લીલી, તું નથી જાણતી. મેં તેને સમજાવવાની કેટલી કોશિશ કરી. પણ તેના પર તો પૈસાનો નશો સવાર હતો. જો તેને તારા પ્રેમની જરા પણ કદર હોત તો તે આ કામ ક્યારેય ન કરત. તે તો માત્ર તારાથી પોતાનું દિલ બહેલાવી રહ્યો હતો. વેપાર કરી રહ્યો હતો, પ્રેમનો વેપાર. સચિનભાઈનો અવાજ કડક થઈ ગયો. સચિનભાઈ, જો લીલી, હવે જે થયું તેને ભૂલી જા. તે તારા લાયક નહોતો. સચિનભાઈએ સમજાવવાની કોશિશ કરી. કેવી રીતે ભૂલી જાઉં સચિનભાઈ? લીલી રડતા લગભગ ચીસો પાડવાના અંદાજમાં બોલી, કેટલું સરળ છે તમારા માટે આ વાત કહી દેવી, ભૂલી જા. કેવી રીતે ભૂલી જાઉં? તમે જ જણાવો, કેવી રીતે ભૂલી જાઉં? લીલીની હાલત પાગલો જેવી થઈ ગઈ. સચિનભાઈ નિરુત્તર થઈ ગયા. તે આગળ વધ્યા અને મેજ પર રાખેલા ગ્લાસમાં પાણી રેડીને તેની તરફ લંબાવ્યું. લીલીએ ધ્રુજતા હાથોથી ગ્લાસ લઈને પોતાના હોઠથી લગાવી લીધો. પરંતુ હજુ પણ તે બુરી રીતે સિસકી રહી હતી. તેના પ્રેમની વાડીને તેનો જ માળી ઉછળી ગયો હતો. ગ્લાસ ફરી મેજ પર મૂકીને તે આંસુ લૂછતા ઊભી થઈ. લીલી, સચિનભાઈએ તેને રોકી. ચાલ, હું તને ઘરે મૂકી જાઉં. રેકોર્ડિંગ કાલે કરીશું. તે તેની સાથે દરવાજા તરફ વધ્યા. તેમને ડર હતો કે દુઃખના આવેગમાં ક્યાંક તે કંઈ ઊંધું સીધું ન કરી બેસે. નહીં સચિનભાઈ, લીલીએ તેમને રોકી દીધા. હું એકલી જ જઈશ. રેકોર્ડિંગ કાલનું રાખી લેજો. કહીને તે ઝડપથી દરવાજાથી નીકળી ગઈ. તેના દિલ દિમાગમાં એક સન્નાટો છવાયેલો હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેનો વિપિન તેની સાથે આવું કરી શકે છે. ટેક્સી લઈને તે સીધી તેના ઘર તરફ ચાલી નીકળી. વિપિનના દરવાજે પહોંચીને લીલીએ ધડકતા દિલથી કોલબેલ પર આંગળી મૂકી. થોડીવારમાં એક નોકરે દરવાજો ખોલ્યો. જી મેમ સાહેબ. તેણે લીલીને પ્રશ્નાર્થ નજરથી જોયું. મારે વિપિનને મળવું છે. લીલીએ જવાબ આપ્યો, જી, તે તો પોતાની નવીવાળી કોઠીમાં છે. નોકરે કહ્યું, નવીવાળી કોઠીમાં? લીલીએ આશ્ચર્યથી પૂછ્યું, શું તું ત્યાંનું સરનામું જણાવી શકે છે? જી હા, રાજીવ રોડ પર 3જા નંબરની સફેદ રંગની કોઠી છે. તે બોલ્યો, ઠીક છે. સંક્ષિપ્તમાં જવાબ આપીને તે પાછી ફરી. ટેક્સીવાળાને તેણે રાજીવ રોડ ચાલવા માટે કહ્યું. રાજીવ રોડ પર સ્થિત 3જા નંબરની કોઠી ખૂબ જ શાનદાર હતી. ગેટ પર ઊભેલા ગાર્ડે જ્યારે લીલીને ગેટ તરફ જતા જોઈ તો સાવધાનની મુદ્રામાં ઊભો થઈ ગયો. કોને મળવું છે મેમ સાહેબ? તેણે પૂછ્યું. શું વિપિન અહીં જ રહે છે? લીલીએ ખચકાતા પૂછ્યું. જી હા, વિપિન સાહેબનો જ બંગલો છે. તેણે ગરદન અક્કડ કરીને જવાબ આપ્યો. મારે તેમને મળવું છે. લીલીએ કહ્યું. તમે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી દો. હું અંદર પહોંચાડી દઉં છું. નહીં, કાર્ડ તો નથી. તું તેમને જણાવી દે કે લીલી મળવા ઈચ્છે છે. તે સમજી જશે. લીલીએ ગાર્ડને કહ્યું. જી, તમે અહીં જ ઊભા રહો. હું અંદર પૂછીને આવું છું. કહીને ગાર્ડ અંદરની તરફ ચાલ્યો ગયો. લીલી બેચેનીથી ગેટ પાસે જ આમ તેમ ફરી રહી હતી. તેના પર દરેક ક્ષણ જાણે ભારે થતી જઈ રહી હતી. આંખોમાં વારંવાર આંસુ ઉમટી રહ્યા હતા. જે કંઈ થઈ ચૂક્યું હતું તેના પર વિશ્વાસ કરવો તેના માટે અશક્ય થઈ રહ્યું હતું. ક્યાંક આ મારો વિપિન ન હોય. તે પોતાના મનને છેતરવા લાગી. થોડી મિનિટો પછી તેણે દૂરથી ગાર્ડને પોતાની તરફ આવતા જોયો. આવો, સાહેબે ડ્રોઈંગ રૂમમાં બેસવા માટે કહ્યું છે. તે ગેટ ખોલીને લીલીને સાથે અંદરની તરફ ચાલી પડ્યો. લીલી ભારે પગલે અંદરની તરફ વધી રહી હતી. પ્રવેશ કરતા તેનું દિલ બુરી રીતે ધડકી રહ્યું હતું. ડ્રોઈંગ રૂમ ખાલી હતો. રૂમનું નિરીક્ષણ કરતા તેની નજર દિવાલ પર અટકી ગઈ. જ્યાં વિપિન અને તેની પત્નીના લગ્નનો મોટો ફોટો એક સુંદર ફ્રેમમાં જડેલો લટકી રહ્યો હતો. તેની નજરો તે ફોટા પર ચોંટીને રહી ગઈ. યસ! અચાનક એક જાણીતા અવાજે તેને ચોંકાવી દીધી. તે ઝટકાથી પાછી ફરી. સામે વિપિન ઊભો હતો. વિપિન! તેનો પોતાનો વિપિન! લીલી તેને એકીટશે જોતી રહી ગઈ. મોઢેથી કોઈ બોલ ન ફૂટ્યો અને દિલે તો ધડકવાનું જાણે બંધ જ કરી દીધું. કહો, હું તમારા માટે શું કરી શકું છું? ખામોશી તોડતા વિપિને પૂછ્યું. વિપિન, હું લીલી છું. તે તેના અજીબ વર્તનથી ગભરાઈ ઉઠી.
જાણું છું, પણ કેવી રીતે આવવું થયું? બેરુખીની સ્પષ્ટ ઝલક તેના ચહેરા પર પ્રગટ થઈ રહી હતી. લીલી સન્નાટાની હાલતમાં હતી. તેને વિપિનના આવા વર્તનની ક્યારેય કોઈ અપેક્ષા નહોતી. વિપિન, શું તે લગ્ન? તેણે હડબડીને વિપિનને પૂછવા ઈચ્છ્યું. જો લીલી, હવે તું અહીં સુધી પહોંચી છે તો તને આ વાત પણ સારી રીતે ખબર હશે. તે મોટી ઢીટાઈથી બોલ્યો. તો શું જે કંઈ તે મારી સાથે કર્યું તે માત્ર એક રમત હતી? લીલીના શ્વાસ પાછા ફરવા લાગ્યા. જો લીલી, પ્રેમ અને લગ્નમાં બહુ ફરક હોય છે. લગ્નના મામલે પરિવાર, જ્ઞાતિ અને સ્ટેટસ, દરેક વાતનું ધ્યાન રાખવું પડે છે. તે સમજાવવાના અંદાજમાં બોલ્યો. તે પ્રેમ કરતી વખતે આ વાતો કેમ નહોતી વિચારી વિપિન? તું મારાથી જૂઠું બોલીને ગયો. તે મને ધોકામાં રાખી. લીલી ઉખેડાઈ રહી હતી. જો, હવે જે થયું તેને પૂરું કર. આપણા બંનેના લગ્ન કોઈ કિંમત પર નહોતા થઈ શકતા લીલી. હું મારા પરિવારના લોકોની મરજી બહાર નહોતો જઈ શકતો. લગ્ન સંબંધ હંમેશા બરાબરવાળામાં જ થાય છે. પ્રેમની વાત રહી તો હું તેની કિંમત ચૂકવવા તૈયાર છું. તને જેટલી પણ આર્થિક મદદની જરૂર હોય, મારાથી કહી શકે છે. વિપિન સોદો કરવા લાગ્યો. વિપિન, લીલીની ચીસ રૂમમાં ગુંજી ઉઠી. લીલી, બૂમો પાડવાની જરૂર નથી. જો મેં થોડા સમય માટે તારા પ્રેમથી પોતાનું દિલ બહેલાવ્યું હતું તો હું તેની પૂરી કિંમત ચૂકવવા તૈયાર છું. વિપિન સોફા પર ફેલાઈને બેઠો. મને નહોતી ખબર વિપિન કે પૈસાનો નશો માણસને આટલો નીચે પાડી શકે છે. તેની આંખો ભરાઈ આવી. જો પ્રેમ તારા માટે માત્ર દિલ બહેલાવવાની ચીજ છે તો આજ પછી આ વાતને હું હંમેશા યાદ રાખીશ. આંખોમાં ભરેલા મોતી તેના ગાલ પર વહી આવ્યા હતા. વધારે કંઈ કહેવા માટે તેની પાસે શબ્દો નહોતા. તેણે ઝડપથી આંસુ લૂછ્યા અને દરવાજા તરફ વધી ગઈ. ચલો, બલા ટળી. વિપિને રાહતનો ઠંડો શ્વાસ લીધો. તેને અપેક્ષા નહોતી કે મામલો આટલી સરળતાથી પતી જશે. લીલીની જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો કદાચ ચીસો પાડીને આસમાન માથે લઈ લેત. પોલીસમાં જવાની ધમકી આપી દેત. પણ આ તો બસ થોડા આંસુ વહાવીને જતી રહી. આ તો સારું થયું કે આ સમયે છાયા ઘરે નહોતી. ક્લબ ગઈ હતી. નહીંતર સ્થિતિ સંભાળવી મુશ્કેલ થઈ જાત. ખેર, ચલો ચૂપચાપ મામલો પૂરો થઈ ગયો. વિપિનને આ વાતનો જરા પણ ખ્યાલ નહોતો કે આ સન્નાટો તેની જિંદગીમાં આવનારા મોટા તોફાન પહેલાનો સન્નાટો હતો. સાંજ ઢળી રહી હતી. છાયા હજુ સુધી ઘરે નહોતી ફરી. આમ પણ તે અવારનવાર રાત્રે મોડી જ ઘરે ફરતી હતી. ક્યારેક ક્લબ, ક્યારેક પાર્ટી તો ક્યારેક કોઈ મિત્રના ઘરે ડિનર. તેના માટે રોજિંદી વાત હતી. અવારનવાર વિપિન તેની સાથે હોય પણ ખરા. પરંતુ પાર્ટી વગેરેમાં જ્યારે તે વિપિનને છોડીનેની સંકોચ પોતાના મિત્રોની બાહોમાં લપટાઈને ડાન્સ ફ્લોર પર થીરકી રહી હોય તો વિપિનને ખૂબ ખરાબ લાગતું હતું. શરૂઆતમાં તેણે દબાયેલા અવાજે તેને ટોકી પણ ખરી. પરંતુ છાયાએ બધાની સામે તેના પર બેકવર્ડ અને સ્ટુપિડ જેવા શબ્દો વર્ષાવી દીધા. તો તે ચૂપ થઈ ગયો. આટલી કિંમતી પત્નીને તે કોઈ કિંમત પર નારાજ નહોતો કરી શકતો. ધીમે ધીમે તે ક્લબ અને મોડી રાત્રિની પાર્ટીઓથી દૂર થવા લાગ્યો હતો. ક્યારેક માથાના દુખાવા, ક્યારેક તાકનું બહાનું કરીને તે ઘરે જ રોકાઈ જતો હતો. આવ્યો તો તે પણ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી જ હતો. ઊંચી સોસાયટીમાં ભળવા અને તેમના રીતરિવાજ શીખવામાં સમય તો લાગશે જ. એવું વિચારીને છાયા પણ તેના પર ક્લબ કે પાર્ટીમાં ચાલવા માટે વધારે જોર નહોતી કરતી. વિપિન વગર તે પણ પાર્ટીમાં ખુલ્લીને એન્જોય કરતી હતી. નહીંતર વિપિન સાથે હોવા પર તો તે તેની નજરોમાં પોતાને બંધાયેલી મહેસૂસ કરતી હતી અને વિપિન પણ આખા સમય બેચેન રહેતો હતો. પોતાના ઘરે પહોંચીને લીલી સીધી પોતાના રૂમમાં પહોંચી. દરવાજો બંધ કરતા તે ફૂટીને રડી પડી. વિપિનથી તેને આવા ધોખા, આવી બેરુખી અને આવી બેશર્મીની અપેક્ષા તો બિલકુલ નહોતી. તેને તો વિશ્વાસ જ નહોતો થતો કે આ જ વિપિન છે જેણે તેનાથી અપાર પ્રેમ કર્યો હતો. આ જ વિપિન છે જે તેને મળવા માટે દરરોજ દોડતો ચાલ્યો આવતો હતો. લીલીની આંખો સામેથી વિપિન સાથે વિતાવેલો સમય અને પ્રેમનો એક પળ ચલચિત્રની જેમ ફરી રહ્યો હતો. તે પથારી પર પડીને રડી રહી હતી. રાત વીતતી જઈ રહી હતી અને તેના આંસુઓ અટકવાનું નામ જ નહોતા લેતા. આટલું તો તે પોતાના પિતાના મૃત્યુ પર પણ નહોતી રડી. આજે તો જાણે તે આખી જિંદગીનું રડવાનું રડી લેવા ઈચ્છતી હોય. ઈચ્છતી હતી કે આજે તેના બધા આંસુ વહી જાય. હંમેશા માટે પૂરા થઈ જાય. આખી રાત રડી લીધા પછી સવારે તેનું મન ઘણું હલકું થઈ ગયું હતું. દિમાગ કંઈક વિચારવા લાયક થયું તો તેણે ઉઠીને હાથ મોં ધોયા. કપડાં બદલીને રૂમથી બહાર આવી તો જોયું કે માં લાકડીના સહારે ઊભી રહીને ચૂલા પર ચાનું પાણી ચડાવી રહી હતી. શું વાત છે બેટા, ગઈ રાત્રે તો તે ખાધું પણ નહીં. હું તો દરવાજો ખટખટાવીને જ થાકી ગઈ. બહુ જલ્દી સૂઈ ગઈ હતી. માએ તેને રસોડામાં જોઈ તો બોલી, હા માં, તબિયત ઠીક નહોતી. તેણે સંક્ષિપ્તમાં જવાબ આપ્યો અને તપેલીમાં ખાંડ ચા નાખવા લાગી.
તાવ તો નથી ને? ડોક્ટરને બતાવી દે. માં ચિંતિત થઈ ગઈ. નહીં માં, હવે ઠીક છે. બસ માથું દુખતું હતું. તે ચાની તપેલી ચૂલા પરથી ઉતારવા લાગી. નાસ્તો કરીને તે સીધી સચિનભાઈના સ્ટુડિયો પહોંચી. તેનું દિમાગ ખૂબ ઝડપથી કામ કરી રહ્યું હતું. તેના કાનમાં વારંવાર વિપિનના શબ્દો ગુંજી રહ્યા હતા. હું તારા પ્રેમની કિંમત ચૂકવવા તૈયાર છું. સચિનભાઈએ લીલીને પોતાની સામે જોઈ તો રાહતનો શ્વાસ લીધો. આવ લીલી, બેસ. તે ખુરશી તરફ ઇશારો કરતા બોલ્યા, સચિનભાઈ, મને થોડા પૈસા જોઈએ છે. તમે મારું જૂનું બધું બેલેન્સ ક્લિયર કરી દો, પ્લીઝ. તે બેસતા બોલી, શું વાત છે? અચાનક આટલા પૈસાની શું જરૂર પડી? કંઈ નહીં. બસ હવે આ શહેરથી દિલ ઉતરી ગયો છે. આમ પણ આ નાના એવા શહેરમાં મારું કેરિયર પૂરું થઈ રહ્યું છે. ગાઈ ગાઈને હું થાકી ગઈ છું. હવે હું મારા ગીત ગાવા ઈચ્છું છું. તેણે હસવાની અસફળ ચેષ્ટા કરી. એ તો ઠીક છે, પણ તું જઈશ ક્યાં? કોઈ ઓફર મળી છે શું? સચિનભાઈએ ઉત્સુકતાથી પૂછ્યું. નહીં, એવું કંઈ નથી સચિનભાઈ. દુનિયા બહુ મોટી છે. હું પણ કોઈ બીજું ઠેકાણું શોધી જ લઈશ. તમે બસ મારો હિસાબ બનાવી દો. તેણે વાતને પૂરી કરવા ઈચ્છ્યું. ઠીક છે, હું પણ તને રોકવા નથી ઈચ્છતો. થોડા દિવસ માટે ક્યાંક ફરી આવ. દિલ બહેલાઈ જશે, કહીને તેમણે ડાયરી કાઢી અને તેનો હિસાબ જોવા લાગ્યા. લીલી, હું સાંજ સુધી તને રૂપિયા મોકલાવી દઈશ. બેંક જવું પડશે. તેમણે જવાબ આપ્યો. ઠીક છે સચિનભાઈ, હું ઘરે જ મળીશ. સારું, બાય. તે ઘરે પાછી ફરી. સચિનભાઈએ તેને રોકી નહીં. તે તેના દિલની હાલત સમજી રહ્યા હતા. અધૂરી પડેલી ધૂનનો ઉલ્લેખ પણ ન કર્યો તેમણે. વિચાર્યું, થોડા દિવસ બહાર ફરીને જ્યારે ઘરે પાછી આવી જશે ત્યારે પૂરી કરી લઈશું. સચિનભાઈના સ્ટુડિયોથી ઘરે પહોંચતા જ લીલીએ જાહેરાત કરી. માં, હવે આપણે આ શહેરમાં નહીં રહીએ. શું? માએ ચોંકીને તેની તરફ જોયું. પછી ક્યાં રહીશું? માં તેની વાત નહોતી સમજી શકી. સુજાન પણ પોતાના પુસ્તકોમાંથી માથું ઊંચકીને બહેન તરફ જોવા લાગ્યો. હા માં, આપણે હવે કોઈ બીજા શહેરમાં રહીશું. કોઈ મોટા શહેરમાં. તે પોતાની મોટી મોટી આંખો નચાવતા બોલી, પાગલ થઈ ગઈ છે શું? સારું ભલું તો શહેર છે. માં બડબડી. તે તેની વાતોને મજાક સમજી રહી હતી. માં, તું કેમ સમજતી નથી? અહીં મારા માટે પ્રગતિનો કોઈ ચાન્સ નથી. શું તું ઈચ્છે છે કે તારી દીકરી બસ આ નાના મોટા કાર્યક્રમોની પાછળ દોડતી રહે? નહીં માં, નહીં. મારે આગળ વધવું છે. ખૂબ આગળ જવું છે. બોલ, મારો સાથ આપીશ? તે પોતાની માના ઘૂંટણ પાસે જમીન પર બેસી ગઈ. માં પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા બોલી, એ તો ઠીક છે બેટા. હું તારા રસ્તામાં અડચણ કેમ બનવા લાગું? તારી જ મહેનતથી તો ઘર ચાલી રહ્યું છે. હા, પણ ખબર પણ તો પડે ક્યાં જવાનું છે. મુંબઈ. તેણે જવાબ આપ્યો. મુંબઈ? સુજાન ખુશીથી ચીચિયાટો પાડતા બોલ્યો, સિસ્ટર, શું સાચે? આપણે બધા મુંબઈમાં રહીશું. ત્યાં તો મોટા મોટા હીરો મળશે ને? સુજાન ઉત્સાહિત થઈ ગયો. હા સુજાન, આપણે બધા મુંબઈ ચાલીશું. ત્યાં મોટા સ્ટુડિયો છે, મોટા મોટા હીરો છે, મોટું કામ છે. ત્યાં માના પગનો ઈલાજ પણ મોટી હોસ્પિટલમાં કરાવીશું. બસ 2-3 દિવસમાં હું પૈસાનો બધો ઇંતજામ કરી લઈશ. બસ, આવતા અઠવાડિયે ચાલીએ છીએ. લીલી બોલી. માં પોતાની દીકરીની વાતો પર હેરાન હતી. આટલી જલ્દી આમ કેવી રીતે બધું છોડીને ચાલ્યા જઈશું? આને અચાનક શું થઈ ગયું છે? માં ચિંતિત થઈ ઉઠી અને તે વિપિન પાછો ફરશે તો તેમણે તેને યાદ અપાવવા ઈચ્છ્યું. અરે, મારો ગોળી વિપિનને. લીલી બેપરવાઈથી કહેતા ઊભી થઈ. વિપિન જેવા તારી દીકરીને હજારો મળી જશે માં. બસ પૈસા આવવા દે. પૈસાથી દુનિયા ખરીદી શકાય છે. વિપિન જેવાઓની તો લાઈન લાગી જશે. હવે આટલી ખરાબ કિસ્મત પણ નથી તારી લીલીની. તેણે હસતા જવાબ આપ્યો અને પોતાના રૂમ તરફ વધી ગઈ. સુજાન પોતાના સવાલો અને જિજ્ઞાસાઓની પોટલી લઈને તેના પાછળ પાછળ તેના રૂમમાં પહોંચી ગયો. બિચારીમાં પોતાની જગ્યાએ સ્તબ્ધ બેસી રહી ગઈ. શું તે એ જ લીલી છે? તેમને વિશ્વાસ નહોતો આવતો. અચાનક આને થયું શું છે? કાલ સુધી તો આ વિપિન માટે જાન આપવા પર તૂટી પડતી હતી અને આજે આવી વાતો કરી રહી છે. લાગે છે તેની સાથે ઝઘડો કરીને આવી છે. ચલો, સારું પણ છે. તેની સાથે નાતો તોડી લે તો જ્ઞાતિમાં પોતાની ઇજ્જત બચી જશે. આને અક્કલ આવી જાય તો પોતાના ત્યાં છોકરાઓની કમી થોડી છે. એકથી એક પડ્યા છે, પણ આ તો વિપિનના પાછળ દીવાની છે. વિચારતા તે પોતાના કામોમાં લાગી ગઈ. એક અઠવાડિયામાં લીલીએ આખા ઘરનો જરૂરી સામાન ભેગો કરીને પેક કરી લીધો. સચિનભાઈની અધૂરી પડેલી ધૂન પણ પૂરી કરી દીધી અને તેમની પાસેથી મુંબઈની પણ કેટલીક મોટી મ્યુઝિક કંપનીઓ અને મ્યુઝિક ડાયરેક્ટર્સના નામ સરનામા પણ એકઠા કરી લીધા. માં તેના આ નિર્ણય અને ઉતાવળથી પરેશાન પણ હતી અને ખુશ પણ. પરેશાન એટલે કે મુંબઈ જેવા મોટા અને નવા શહેરમાં નવા લોકો વચ્ચે ક્યાં અને કેવી રીતે રહીશું, અને ખુશ એટલે કે ચલો આ બહાને વિપિનનો કાંટો તો નીકળી ગયો.
તેમણે ગામમાં પોતાની મોટી બહેનના ત્યાં સંદેશો મોકલાવ્યો કે તેમના પાછળ તે પોતાના મોટા દીકરાના પરિવારને આ ઘરમાં રહેવા માટે મોકલી દે. ઘરને ખાલી છોડીને કેવી રીતે જતી રહેતી? પતિની છેલ્લી નિશાની છે. વેચવાનું તો વિચારી પણ નહોતી શકતી. એટલે કોઈનું અહીં રહેવું જરૂરી છે. ક્યાંક ખાલી પડેલું ઘર જોઈને કોઈએ કબજો કરી લીધો તો. લીલીએ સચિનભાઈ પાસેથી તેમના એક જૂના મિત્રના ઘરનું સરનામું લીધું હતું જે મુંબઈમાં ઘણા સમયથી રહી રહ્યા હતા. એમ કહો કે સચિનભાઈએ પોતે જ લીલીને તેમનું સરનામું આપ્યું હતું અને કહ્યું હતું, નવું શહેર હશે. હું વજીતને ફોન કરી દઈશ. તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તેની ત્યાં રહી શકે છે. મિયા બીબી બંને ખૂબ જ સારા છે. તે પણ 2-3 લોકોને તને ઇન્ટ્રોડ્યુસ કરાવી દેશે. કામ મળવામાં સરળતા થઈ જશે. સચિનભાઈ પોતાની તરફથી લીલીની ઘણી મદદ કરી રહ્યા હતા. લીલી સચિનભાઈની આભારી હતી. આ મામલે તેમણે ખરેખર મોટા ભાઈની જેમ તેની મદદ કરી હતી. સમય વીતતો ગયો. લીલીને ગયાને લગભગ 3 વર્ષ થવા આવ્યા. આ દરમિયાન તેની કોઈ ખબર ન મળી. તે ક્યાં છે, કઈ હાલતમાં છે, કોઈ નથી જાણતું. સચિનભાઈએ વજીતને ફોન પણ કર્યો હતો. ખબર પડી કે તે લોકો તેના ત્યાં બસ 1 મહિનો જ રહ્યા. પછી તેમને અંધેરીની કોઈ ઝૂંપડપટ્ટીમાં જગ્યા મળી ગઈ અને ત્રણેય ત્યાં જ શિફ્ટ થઈ ગયા. થોડા દિવસ ફોન કરીને લીલી હાલચાલ આપતી રહેતી હતી. પછી તેના ફોન આવવાના બંધ થઈ ગયા. આજકાલ તે લોકો ક્યાં છે આ વજીતને પણ ખબર નથી. આજકાલ માર્કેટમાં લલિતાના નવા રેપ આલ્બમની ધૂમ મચી ગઈ હતી. શું જબરદસ્ત ગીતો હતા. સાંભળતા જ લોકોના પગ થિરકવા લાગતા હતા. આજકાલ પબ્લિકને માત્ર મસાલા જોઈએ. ચારે બાજુ તેના ગીતો અને ડાન્સની ધૂમ મચી ગઈ હતી. મુંબઈની મોટી મોટી મ્યુઝિક કંપનીઓ તેની સાથે કામ કરવા માટે લલચાયેલી હતી. એક સ્ટેજ શોના તે લાખો રૂપિયા લેતી હતી. તેનો એક મોટો મ્યુઝિક ગ્રુપ હતો. ડાન્સર્સ હતા. લલિતાનો મંત્રમુગ્ધ કરી દે તેવો અવાજ તેમને કલાકો સુધી પોતાની જગ્યા પર બાંધી રાખવા માટે મજબૂર કરી દેતો હતો. પોતાના જ દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ તે ગ્રુપ ઘણી પરફોર્મન્સ આપી ચૂક્યું હતું. આજે તો આ શહેરની કિસ્મત ખુલી ગઈ. છાયાએ વિપિનને દરવાજેથી અંદર આવતા જોયો તો ખુશીથી બોલી, એ કેવી રીતે ડાર્લિંગ? તને નથી ખબર, શહેરમાં ધમાલ મચી ગઈ છે. આજે હોટેલ તાજમાં લલિતાનો મ્યુઝિક ગ્રુપ આવવાનો છે. સાંજે 7 વાગે તેનો શો છે. છાયાએ ખુશ થતાં જણાવ્યું. સારું. વિપિન આશ્ચર્યથી બોલ્યો. હા, મને ઘણી મુશ્કેલીથી 2 પાસ મળ્યા છે. તે તેને કાર્ડ બતાવતા બોલી. ચાલશો ને? તેણે વિપિન તરફ જોયું. હા યાર, લલિતાનો પ્રોગ્રામ તો જોવા જેવો હશે. સાંભળ્યું છે, ખૂબ સારી સિંગર છે. વિપિને પણ ચાલવામાં રસ દાખવ્યો. સાંજ ઢળતા જ વિપિન અને છાયા કારમાં સવાર થઈને હોટેલ તાજ તરફ ઉડી રહ્યા હતા. ક્યાંક એવું ન થાય કે પહોંચવામાં મોડું થઈ જાય અને તેમને સામેની જગ્યા ન મળી શકે. છાયા આ સમયે પોતાના મનપસંદ કપડામાં હતી. તેના કપડામાંથી ઉડતી પરફ્યુમની સુગંધ આખી કારમાં ભરાઈ ગઈ હતી. વિપિનને તેનો આ પોશાક બહુ અખરતો હતો. તેની અડધાથી વધારે ખુલ્લી ટાંગો અને પીઠ જેના પર બીજાઓની નજરો જળોની જેમ ચોંટી રહેતી હતી. તેને હંમેશા ખરાબ લાગતી. પરંતુ છાયાને કંઈ કહેવું તો પોતાને બેકવર્ડ સાબિત કરવું હતું. એટલે તે ચૂપ જ રહેતો હતો. પાર્કિંગમાં કાર લગાવીને બંને અંદર પહોંચ્યા તો એક મોટા સ્ટેજ સામે દૂર સુધીની મોટાભાગની મેજો દર્શકોથી ભરાઈ ચૂકી હતી. જોકે કાર્યક્રમ શરૂ થવામાં હજુ 1 કલાક બાકી હતો. પરંતુ હોલ લગભગ ભરાઈ ચૂક્યો હતો. લોકોની ઉત્સુકતા તેમના ચહેરાઓથી સ્પષ્ટ થઈ રહી હતી. લોકો વારંવાર પોતાની ઘડિયાળ તરફ જોઈ રહ્યા હતા. વિપિન અને છાયા પણ એક મેચ ઘેરીને બેસી ગયા. નિયત સમયે કાર્યક્રમ શરૂ થયો. લલિતાના વખાણના પુલ બાંધતા વિશિષ્ટ અતિથિ મહાદેવ ભાષણ પૂરું કર્યું અને માઇક મંચનું સંચાલન કરનાર વ્યક્તિને પકડાવી દીધું. તેની સંક્ષિપ્ત વાત સાથે જ હોલની બધી લાઇટ્સ બંધ થઈ ગઈ અને પછી તે જ મ્યુઝિકની વચ્ચે સ્ટેજ પર રોશનીનો એક ગોળો ઊભો થયો. ચમકતા ધમકતા કપડામાં એક ખૂબ જ સુંદર યુવતીએ સ્ટેજ પર પ્રગટ થઈને દર્શકોનું અભિવાદન કર્યું. હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આ લલિતા હતી જે આ સમયે એક જલપરીની જેમ લાગી રહી હતી. તેના ખભા અને માથાને ઢાંકેલા ચમકીલા વાંકડિયા વાળ, હોઠ પર લાલ લિપસ્ટિક, ગળામાં પહેરેલા હીરાના બહુમૂલ્ય હારમાંથી નીકળતો પ્રકાશ તેના ચહેરાને ખૂબ જ આકર્ષક બનાવી રહ્યો હતો. તાળીઓનો ગડગડાટ ક્ષમતા જ હોલ ફરીથી રોશનીથી ઝગમગી ઉઠ્યો. સ્ટેજનું આખું દ્રશ્ય સ્પષ્ટ નજર આવવા લાગ્યું. એક પળ માટે તો વિપિનને લાગ્યું કે જાણે તે લલિતાને ઓળખે છે. તેનાથી પહેલા ક્યાંક મળી ચૂક્યો છે. તે ધ્યાનથી તેની શકલ ઓળખવાની કોશિશ કરવા લાગ્યો. લલિતાના વાંકડિયા વાળે તેનો અડધાથી વધારે ચહેરો ઢાંકી રાખ્યો હતો. નૃત્ય કરતા કરતા જ્યારે તે પોતાના વાળને પાછળની તરફ ઝટકો આપતી તો એક વીજળી જેવું ચમકી જતું હતું. વિપિન અને છાયા સ્ટેજથી ઘણી દૂર બેઠા હતા. આથી વિપિનને મોટી બેચેની મહેસૂસ થઈ રહી હતી.
તે સતત તેના ચહેરાને ઓળખવાની કોશિશ કરી રહ્યો હતો. તેનું ધ્યાન ગીત પરથી હટીને લલિતાના ચહેરા પર અટકી ગયું હતું. લલિતામાં તેને વારંવાર લીલીની ઝલક મળી રહી હતી. પરંતુ ક્યાં લીલી, સાધારણ છોકરી, હંમેશા સલવાર, કુર્તા અને દુપટ્ટામાં રહેનારી તેલ લગાવેલા સીધા વાળની લાંબી ચોટી રાખતી હતી, જેના હોઠ પર વિપીને ક્યારેય લિપસ્ટિકના નિશાન નહોતા જોયા. અને ક્યાં લલિતા, ભરપૂર મેકઅપ, ચુસ્ત પોશાક અને અદ્ભુત નૃત્ય શૈલી કે જોનારનું દિલ નીકળીને બહાર આવી જાય. છતાં પણ વિપિનના મગજમાં જબરદસ્ત ઉથલપાથલ મચી ગઈ હતી. તેનું મન કરી રહ્યું હતું કે આગળ જઈને તે તેને એકવાર નજીકથી જોઈ લે. પરંતુ મજબૂર હતો. અચાનક લલિતા માઇક લઈને ગાતી સ્ટેજ પરથી નીચે ઉતરી આવી. દર્શકોની વચ્ચે નૃત્ય કરતા ગાવું તેની પોતાની એક સારી ખાસ અદા હતી. દર્શકો ઉત્તેજનાવશ ઊભા થઈને તેના ગીતની તાલ પર તાળીઓ પાડી રહ્યા હતા. ઘણા તો તેની સાથે થીરકવા માટે અધીરા થઈ રહ્યા હતા. પણ વિપિન, તે તો જાણે પોતાની જગ્યા પર જામી ગયો હતો. લલિતા જેમ જેમ તેની પાસે આવી રહી હતી, તેની આંખો આશ્ચર્યથી ફાટી રહી હતી. તે તેના બિલકુલ નજીક આવી ચૂકી હતી. શંકાની કોઈ જગ્યા નહોતી. એ જ ચહેરો, એ જ મોટી મોટી આંખો. તે લીલીને ઓળખવામાં ધોકો નહોતો ખાઈ શકતો. અને ત્યારે લલિતાએ લગભગ તેની મેજ પર અડધી ઝૂકીને પોતાનું ગીત પૂરું કર્યું. હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. લલિતાએ ઝૂકીને દર્શકોનો આભાર માન્યો અને વિપિન પર એક ઉડતી નજર નાખી. મોઢું વાંકું કરીને માઇક લઈને ઝૂમતી સ્ટેજ પર પાછી ફરી. લીલીને લલિતાના રૂપમાં જોઈને વિપિનની દશા ખૂબ જ અજીબ થઈ રહી હતી. તેના માટે હવે હોટેલ તાજના આ હોલમાં એક પણ પળ રોકાવું ભારે થઈ રહ્યું હતું. તેનું જીવ ઈચ્છી રહ્યું હતું કે અહીંથી ભાગી જાય. તેણે લીલીની તેજ નજરો પોતાના અંદર સુધી ઉતરતી મહેસૂસ કરી હતી. સ્ટેજ પર બીજું ગીત શરૂ થઈ ચૂક્યું હતું. વિપિન ઊભો થઈ ગયો. છાયા તેને રોકી શકે આ પહેલા જ તે ઝડપથી દરવાજા તરફ વધી ગયો. પાર્કિંગમાંથી કાર કાઢીને તે સીધો ઘરે આવી ગયો. તેનું મન અજીબ થઈ રહ્યું હતું. જાણે તેણે કોઈ ભયાનક ચીજ જોઈ લીધી હોય. તે ચૂપચાપ સોફા પર પડ્યો. તેને વારંવાર લીલીનો ખ્યાલ આવી રહ્યો હતો. તે 100% લીલી હતી. આટલું વધારે પરિવર્તન ખરેખર હેરાન કરનારું હતું. લીલી આટલી સુંદર પણ હોઈ શકે છે. આની તો તે ક્યારેય કલ્પના પણ નહોતો કરી શકતો. ખબર નહીં ક્યાં સુધી તે પોતાના વિચારોમાં ગુમ રહ્યો. રાત ઘણી વીતી ચૂકી હતી કે અચાનક દરવાજો ખુલવાનો અવાજે તેને ચોંકાવી દીધો. છાયા બડબડતી અંદર દાખલ થઈ. વિપિનને સામે જોઈને તે ગુસ્સાથી બોલી, મને ત્યાં છોડીને તું કાર લઈને ચાલ્યો આવ્યો. તને ફોન કરીને તાકી ગઈ, પણ ફોન પણ ન ઉપાડ્યો. અરે, ક્યાંક તો મારી ઇજ્જત રાખી લો. જાણો છો મારે બીજાઓથી લિફ્ટ માંગવી પડી. તેનો અવાજ તેજ થઈ ગયો. આઈ એમ વેરી સોરી ડાર્લિંગ. વિપિને સોફા પરથી ઊભા થતાં કહ્યું. એ અચાનક મારી તબિયત નહોતી ઠીક લાગી. માથું ફરી રહ્યું હતું એટલે હું ચાલ્યો આવ્યો. પ્રોગ્રામ કેવો રહ્યો? તેણે બહાનું બનાવતા પૂછ્યું. છાયા તેની તબિયતનું સાંભળીને થોડી શાંત થઈ ગઈ. પ્રોગ્રામ ખૂબ સારો રહ્યો. પણ તું મને જણાવી તો દેત. આમ કેવી રીતે મને છોડીને ચાલ્યો આવ્યો? હું તને ડિસ્ટર્બ કરવા નહોતો ઈચ્છતો. નકામો તારો મૂડ ખરાબ થઈ જાત. તે મોટા પ્રેમથી તેના ગાલને અડકતો બોલ્યો. ઓકે ઓકે, મને બહુ જોરથી ઊંઘ આવી રહી છે. કહેતા તે આંગળીઓથી પર્સ ફેરવતી બેડરૂમ તરફ વધી ગઈ. વિપિન ફરી સોફા પર પડ્યો. આજે તો જાણે ઊંઘ તેની આંખોથી કોસો દૂર ભાગી ગઈ હતી. બીજા દિવસે વિપિન છેલ્લા 1.5 કલાકથી હોટેલ તાજના રૂમમાં બેઠો હતો. ખબર નહીં તેના મનમાં કઈ ભાવના તેને અહીં સુધી ખેંચી લાવી હતી. કદાચ એક નજર લીલીને ફરીથી જોઈ લેવાની ઈચ્છા હતી. તેની સુંદરતા તેની આંખોમાં ગળી ગઈ હતી. આજે સવારના અખબારમાં તેણે ગઈ રાત્રિના પ્રોગ્રામના વખાણ વાંચ્યા હતા. લીલીના ઘણા ફોટા પેજ 3 પર હતા. અખબારથી જ વિપિનને ખબર પડી હતી કે લીલીનો અહીં 2 દિવસનો પ્રોગ્રામ છે. લંચના તરત પછી જ તે હોટેલ તાજ પહોંચી ગયો. તેની નજરો સતત કાળા કાચની પાર હોલમાં અટકી હતી. લીલીના કેટલાક સાથી કલાકારો ત્યાં હાજર હતા. એક ગિટારિસ્ટ પોતાના ગિટાર પર ધૂન વગાડતો કંઈક ગાવામાં વ્યસ્ત હતો. પરંતુ લીલી તેને ક્યાંય પણ નજર ન આવી. સમય ઘણો વીતી ચૂક્યો હતો. તે ઉઠીને કાઉન્ટર તરફ વધી ગયો. પેમેન્ટ કરીને તે હોલની અંદર જવા માટે ફર્યો જ હતો કે એક મધ્યમ અને મધુર અવાજે તેને ચોંકાવી દીધો. હેલો વિપિન. તે ઝડપથી પાછો ફર્યો તો લીલી તેની સામે હાજર હતી. તેના સુંદર ચહેરા પર અનોખી તેજ હતી. સુંદર વાંકડિયા વાળ તેના માથા પર વિખરાયેલા હતા. પાતળું ઉત્તેજક શરીર અને ઊંચી હિલમાં તે વિપિનથી પણ લાંબી લાગી રહી હતી. તેને આ રીતે પોતાની નજીક જોઈને એક પળ માટે તો વિપિન ગભરાઈ ગયો. સમજાયું નહીં કે શું કહે. કેમ છે લીલી? છેવટે લીલીએ જ પૂછ્યું. લીલી, તું? વિપિનની જીભ લથડી ગઈ. અરે, તું તો મને આમ જોઈ રહ્યો છે જાણે ઓળખતો જ ન હોય. અરે બાબા, હું લીલી જ છું.
એ જ લીલી જેણે ક્યારેક તારાથી અપાર પ્રેમ કર્યો હતો. તે મીઠી હસી હસતા ધીમેથી બોલી, કેવી છે લીલી? વિપિન બહુ મુશ્કેલીથી પૂછી શક્યો. હું તો ખૂબ સારી છું. તું તારી જણાવ. હું પણ ઠીક છું. તેણે સંક્ષિપ્તમાં જવાબ આપ્યો. આવ, લોનમાં બેસીએ. લીલીએ મોટા પ્રેમથી તેનો હાથ પકડી લીધો. વિપિન હેરાન હતો લીલીના વર્તનથી. તેને જોઈને તો લાગતું હતું જાણે તેને જૂની કોઈ પણ વાત યાદ જ નહોતી. તે ઠપકો, તે અપમાન, તે બેવફાઈ, કદાચ તે બધું જ ભૂલી ચૂકી હતી. વિપિન તેની સાથે ખેંચાતો લોનમાં આવી ગયો. લીલી, કેટલી બદલાઈ ગઈ છે તું? વિપિને ખુરશી પર બેસતા કહ્યું. હા વિપિન, જિંદગીના ઉતાર ચડાવ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. તે ઉદાસ થઈ ગઈ. તું પણ તો અચાનક કેટલો બદલાઈ ગયો હતો. તે તેની આંખોમાં જોવા લાગી. લીલી, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. લીલી, હું ખૂબ શર્મિંદા છું. વિપિનનો અવાજ ભરાઈ આવ્યો. નહીં વિપિન, નહીં, પ્લીઝ. તેણે તેનો હાથ પકડી લીધો. એવું ન વિચાર. એક તું જતો છે જેની કારણે આજે હું આ મુકામ પર પહોંચી છું. જો તે દિવસે તે મને ઠપકો ન આપ્યો હોત તો શું તારી લીલી આજે પૈસા અને ખ્યાતિની આટલી ઊંચાઈઓને સ્પર્શી શકતી હતી? ક્યારેય નહીં. તેણે પ્રેમથી તેનો હાથ પોતાની આંખોથી લગાવી લીધો. હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું વિપિન. બલકે તેનાથી પણ ક્યાંય વધારે. તેણે ધીમેથી કહીને ચહેરો ઝુકાવી લીધો. વિપિનને વિશ્વાસ નહોતો આવતો કે જે કંઈ તેણે સાંભળ્યું છે તે સાચું છે. લીલી, તે તેના પ્રેમના આકર્ષણમાં બંધાઈ ગયો. શું સાચે તું? હા વિપિન, તારા સિવાય મારી જિંદગીમાં ક્યારેય કોઈ નહીં આવી શકે. મારા દિલમાં આજે પણ તારી જ ધડકનો વસેલી છે. વિપિન, તે તેની નજીક આવી ગઈ. હું પણ તને ખૂબ પ્રેમ કરું છું. લીલી, તું નથી જાણતી, તે વખતે હું કેટલો મજબૂર હતો. તને ખોઈને હું એક દિવસ પણ શાંતિથી જીવી નથી શક્યો. લીલી, લીલી, શું આપણી જિંદગીની તે હસીન પળો ફરીથી પાછી નથી આવી શકતી? વિપિન ભાવુક થવા લાગ્યો. નહીં વિપિન, હવે કંઈ નથી થઈ શકતું. તેના ચહેરા પર ઉદાસીના વાદળો ઘેરાઈ આવ્યા. હું કાલે પાછી મુંબઈ જઈ રહી છું. તેણે જણાવ્યું. લીલી, વિપિન બેચેન થઈ ઉઠ્યો. શું તું થોડા દિવસ વધારે નથી રોકાઈ શકતી? નહીં વિપિન, મારું જવું બહુ જરૂરી છે. તું નથી જાણતો, આજે મારા નામ પર લોકોના કરોડો રૂપિયા લાગેલા છે. અહીં રોકાઈને હું તેમનું નુકસાન નથી કરી શકતી. મારો દરેક દિવસ કિંમતી છે. લીલી, હું તારા વગર મરી જઈશ. હવે તું મને છોડીને નથી જઈ શકતી. લીલી, પ્લીઝ. વિપિન ગીડગીડાવા લાગ્યો. વિપિન, હું મજબૂર છું. હા, જો તું ઈચ્છે તો થોડા દિવસ માટે મારી સાથે મુંબઈ ચાલી શકે છે. લીલીએ તેને સમજાવવા ઈચ્છ્યું. બોલ, ચાલશે ને? હા લીલી, હું તૈયાર છું. તેણે ઝડપથી તેની સાથે મુંબઈ ચાલવાનું નિમંત્રણ સ્વીકાર કરી લીધું. તો ઠીક છે, કાલે સવારે 11 વાગે એરપોર્ટ પર આવી જજે. તેણે ઘડિયાળ જોઈ. હમણાં હું ચાલું છું. શોનો ટાઈમ થઈ રહ્યો છે. તે ઊભી થઈ. લીલી સાથે મુંબઈ ચાલવાનો ઓફર મેળવીને વિપિન ખૂબ ખુશ હતો. નવી લીલીની ચમક ધમક અને પ્રેમના આકર્ષણે તેને બુરી રીતે જકડી લીધો હતો. બીજા દિવસે છાયાને બિઝનેસ સંબંધિત જરૂરી કામ જણાવીને તે નિયત સમય પર સામાન સહિત એરપોર્ટ પર હાજર હતો. છાયાને તો આમ પણ પતિથી વધારે ફિકર પોતાના મિત્રો અને પાર્ટીઓની થતી હતી. એટલે તેની તબિયત પર કોઈ ફરક ન પડ્યો. વિપિન લીલી સાથે મુંબઈ આવી ગયો. લીલીનો શાનદાર બંગલો, કિંમતી ફર્નિચર, નવા મોડલની કાર, નોકર ચાકર, ઘરેણાં, કપડાં, બેંક બેલેન્સ જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો. મોટા મોટા મ્યુઝિક ડાયરેક્ટર લીલીના બંગલા પર સલામ કરવા આવતા હતા. કલાકો સુધી તેની રાહ જોવામાં બેઠા રહેતા હતા. રૂપિયાની ગડ્ડીઓ અને ચેક તેના સેક્રેટરીને આપીને જતા હતા. આટલી અમીરી અને શાન શૌકતની તો વિપિને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે વધારેમાં વધારે સમય લીલીની નજીક રહેવાની કોશિશ કરતો. લીલી પણ અલગ અલગ પાર્ટીઓમાં તેની સાથેની સંકોચ આવતી જતી હતી. તેની અને વિપિનની આ હદ સુધીની નજદીકીઓ કેટલાક લોકોના દિલમાં બળતરા પેદા કરી રહી હતી તો કેટલાક પોતાની કિસ્મતને કોસી રહ્યા હતા. પ્રોગ્રામ, પાર્ટીઓ વગેરેમાં ડાન્સ ફ્લોર પર તેનો પાર્ટનર માત્ર અને માત્ર વિપિન જ હતો. બીજાઓના નિમંત્રણને તે શાલીનતાથી ટુકરાવી દેતી હતી. પ્રેસવાળાઓ માટે તો આ ખૂબ જોરદાર ખબર હતી. તેમને તો આમ પણ મશહૂર લોકોના પ્રાઇવેટ મામલાઓમાં વધારે રસ હોય છે. લીલી અને વિપિનની નજદીકીઓની ચટપટી ખબરોથી જ્યાં ફિલ્મી પત્રિકાઓનું વેચાણ વધી રહ્યું હતું, ત્યાં ટીવી ચેનલવાળાની ટીઆરપી પણ. પત્ર પત્રિકાઓમાં બંનેના રોમાન્સના ચર્ચાઓ જોરશોરથી મીઠું મરચું લગાવીને છપાવા લાગ્યા. મશહૂર પોપ સિંગર લલિતાનું દિલ આવ્યું પણ તો પરણેલા બિઝનેસમેન વિપિન પર. વાત ચારે બાજુ ફેલાઈ ચૂકી હતી. વિપિનને મુંબઈ આવ્યાને ઘણો સમય વીતી ચૂક્યો હતો. તે લીલીથી હવે જુદા થવા નહોતો ઈચ્છતો. બલકે જલ્દીથી જલ્દી તેની સાથે લગ્ન કરી લેવાની ફિરાકમાં હતો.
લીલીની સુંદરતા અને તેની દોલતને મેળવી લેવાની લાલસા મનમાં લઈને તે ઘણીવાર તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી ચૂક્યો હતો. પરંતુ લીલી દર વખતે હસીને ટાળી દેતી હતી. આજે પણ ચા પીતા વખતે ચાલી રહેલી વાતોનો વળાંક તે આ તરફ વાળતા બોલ્યો. હવે આપણે વધારે મોડું ન કરવું જોઈએ લીલી. કયા મામલે? લીલીએ અજાણ બનતા પૂછ્યું. જોકે તે તેની વાત સારી રીતે સમજી રહી હતી. લગ્નના મામલે. તે તેની આંખોમાં ડોકિયું કરતો બોલ્યો. જો વિપિન. 2 ક્ષણના મૌન પછી લીલી બોલી, હું કોઈ જોખમ લેવા નથી ઈચ્છતી. તું પહેલા જ પરણેલો છે અને પછી મારું કેરિયર ઘણી ઊંચાઈ પર છે. દુનિયા મને ઓળખે છે, મને ઈચ્છે છે. હું કોઈ કાયદાકીય માથાકૂટમાં પડીને મારું કેરિયર બરબાદ કરવા નથી ઈચ્છતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં દિલની વાત કહી દીધી. વિપિન, હું કોઈ પણ ગેરકાયદેસર કામ નહીં કરું. જો હું છાયાથી છૂટાછેડા લઈ લઉં તો તું રાજી છે? વિપિન વ્યગ્રતાથી બોલ્યો. હા, ત્યારે કોઈ અડચણ નહીં. તે ખુશ થઈ ગઈ. હું પોતે તારા વગર નથી જીવી શકતી વિપિન. તેણે નજીક આવીને પ્રેમથી તેના ગળામાં પોતાની બાહો નાખી દીધી. આઈ લવ યુ વિપિન. લીલી. વિપિને તેને કસીને બાહોમાં ભરી લીધી. હું કાલે જઈને વકીલને મળું છું. હવે આ અંતર અને સહન નથી થતું. લીલી. તે તેના કાનમાં ફૂસફૂસાવ્યો. ઓ વિપિન, તું કેટલો સારો છે. લીલી તેને બુરી રીતે વળગી ગઈ. વિપિન લીલી સાથે લગ્નના સપના પોતાની આંખોમાં સજાવીને પોતાના શહેર પાછો ફર્યો. તે જલ્દી પોતાના વકીલને મળીને છાયાથી છૂટાછેડા વિશે ચર્ચા કરવા ઈચ્છતો હતો. પોતાના શહેરમાં પહોંચીને જ્યારે વિપિન છાયાના બાપની આપેલી કોઠીની જગ્યાએ પોતાના જૂના બંગલામાં પોતાની માં સુશીલાજી પાસે પહોંચ્યો તો તેને જે નવી વાત ખબર પડી તેણે તેની બધી પરેશાની બેઠા બેઠા જ હલ કરી દીધી. ખરેખર ટીવી ચેનલો અને અખબારો દ્વારા તેના અને લલિતાના રોમાન્સના ચર્ચાઓ પહેલા જ છાયા અને તેના પિતા વિનોદજી સુધી પહોંચી ચૂક્યા હતા. વિનોદજી આ વાતને લઈને વિપિનના મા બાપને ઘણી ખરી ખોટી સંભળાવી હતી અને તેમની સાથે બધા સંબંધો પૂરા કરી લીધા હતા. છાયાનો ગુસ્સો તો 7મા આસમાને હતો. તે તો હવે વિપિનની શકલ પણ જોવા નહોતી ઈચ્છતી. અહીં સુધી કે તેણે પોતે પોતાના વકીલને મળીને છૂટાછેડાના કાગળ તૈયાર કરાવીને તેના ઘરે મોકલાવી દીધા હતા. જેના પર માત્ર વિપિનને સહી જ કરવાની હતી. વિનોદજીએ વિપિનને પોતાના બધા કારોબાર અને કોઠીથી બેદખલ કરી દીધો હતો. આ બધી વાતો વિપિનની માં સુશીલાજી વિપિનને ફોન પર જણાવવા ઈચ્છતી હતી. પરંતુ વિપિને તો મુંબઈ જતા જ પોતાનો ફોન નંબર જ બદલી નાખ્યો હતો. અખબારો દ્વારા સુશીલાજીને ખબર પડી હતી કે તે લલિતા સાથે રહી રહ્યો છે તો તેમણે લલિતાના બંગલા પર પણ ઘણીવાર ફોન કર્યો. પણ કોઈએ તેમને વિપિન સાથે વાત ન કરવા દીધી. સુશીલાજી ગભરાઈને પોતાના દીકરાને આ બધી વાતો સંભળાવી રહી હતી. પરંતુ વિપિન છાયાએ મોકલેલા છૂટાછેડાના કાગળોમાં જ ઘૂસેલો હતો. તેને તો વિશ્વાસ જ નહોતો આવતો કે સફળતા આ રીતે અહીં પોતે બાહો ફેલાવીને તેની રાહ જોઈ રહી હતી. વિનોદજી અને છાયાએ તો તેની બધી પરેશાનીઓ હલ કરી દીધી હતી. તે ખૂબ ખુશ હતો. હવે તેનો રસ્તો પૂરી રીતે સાફ હતો. લીલી સાથે લગ્ન કરવામાં હવે કોઈ અડચણ જ બાકી નહોતી. વિપિન પોતાના છૂટાછેડાની ડિગ્રી લઈને મુંબઈ પાછો ફર્યો તો તેની ખુશીની કોઈ સીમા નહોતી. પ્રસન્નતાના આવેગમાં તેણે લીલીને પોતાની બાહોમાં ઊંચકી લીધી. લીલી. તે ખુશીથી ઝૂમતો બોલ્યો. આ જો. તેણે સુટકેસમાંથી છૂટાછેડાની ડિગ્રી કાઢીને તેની સામે રાખી દીધી. હવે આપણા માર્ગમાં કોઈ અડચણ નથી. લીલી. હવે આપણે એક થઈ શકીએ છીએ. જે તું ઈચ્છતી હતી તે જ થયું લીલી. તે આપણી ખુશીથી ગભરાયેલો થઈ ગયો હતો. હા વિપિન, જે હું ઈચ્છતી હતી તે જ થયું. લીલીના ચહેરા પર વ્યંગ્યની મુસ્કાન આવી ગઈ. લીલી. હવે આપણે જલ્દી જ લગ્ન કરી લઈશું. તે વ્યગ્રતાથી બોલ્યો. લીલી કંઈ ન બોલી. તે બસ એકીટશે તેનો ચહેરો જોતી રહી. વિપિનના ચહેરામાં તેને એક લાલચીવરું નજર આવી રહ્યો હતો. લીલીના મોઢેથી એક કડવાશ જેવું ભરાઈ ગયું. તું ચૂપ કેમ છે લીલી? તે તેને શાંત જોઈને હેરાનીથી બોલ્યો. શું તું ખુશ નથી? આજથી વધારે ખુશી તો મને ક્યારેય મળી જ નથી વિપિન. લીલીની વાણીમાં વ્યંગ સ્પષ્ટ હતો. પરંતુ વિપિન આ વ્યંગને સમજી જ ન શક્યો. તે તો ખુશીના અપાર સમુદ્રમાં ગોતા લગાવી રહ્યો હતો. જીવ તો ઈચ્છે છે કે હું આજે જ તારી સાથે લગ્ન કરી લઉં. લીલી. તે ખુશીના આવેગમાં લીલીને પોતાની બાહોમાં ભરી લેવા માટે અધીરો થઈ ઉઠ્યો. પરંતુ લીલી તેની વાત સાંભળીને 4 પગલાં પાછળ હટી ગઈ. લગ્ન? કેવી વાત કરી રહ્યો છે વિપિન? લગ્ન સંબંધ તો બરાબરવાળામાં થાય છે. તેના શબ્દોમાં કઠોરતા આવી ગઈ. લીલી. વિપિને આશ્ચર્યથી તેની તરફ જોયું. હા વિપિન, તે જ તો કહ્યું હતું કે આ મામલે પરિવાર, જ્ઞાતિ અને સ્ટેટસ દરેક ચીજનું ધ્યાન રાખવું પડે છે. પછી તું જ જણાવ, આપણા લગ્ન ભલા કેવી રીતે થઈ શકે છે? છેવટે આપણા મુકાબલે તારું શું સ્ટેટસ છે? લીલીનો એક એક શબ્દ વિપિન પર બોમ્બની જેમ પડ્યો. તે સમજી નહોતો શકતો કે લીલીને છેવટે થયું શું છે.
લીલી, હું તને પ્રેમ કરું છું. તે ગીડગીડાવ્યો. પ્રેમ, આ શબ્દ તારી જીભથી સારો નથી લાગતો વિપિન. તું અને તારો પ્રેમ તો મારા માટે તે જ દિવસે મરી ગયો જ્યારે તે મારા પ્રેમની કિંમત પૈસાથી ચૂકવવા ઈચ્છી હતી. તે પણ ઉધારના પૈસાથી. અને આજે તો મેં તારી લાશ પર માત્ર મારા બદલાનું કફન નાખ્યું છે. વિપિન, આજે જઈને મારા દિલની સળગતી જ્વાળા શાંત થઈ છે. લીલીના ચહેરા પરથી વિપિન માટે ગહેરી નફરત ટપકી રહી હતી. વિપિનનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. હું તને જીવતો નહીં છોડું નાગિન. તે ફૂંફાટ કરતો તેની તરફ ઝપટ્યો. ખબરદાર, તું પોતે અહીંથી જીવતો બચીને નહીં જઈ શકે. તેણે પાછળ જોયું. લીલી ચીખી. તે પાછળની તરફ ફર્યો તો બે હથિયારબંધ ગાર્ડોએ તેને પોતાની પકડમાં લઈ લીધો. તેના મોઢેથી લીલી માટે ગાળોની વર્ષા થવા લાગી. તે ગાર્ડની પકડમાંથી પોતાને છોડાવવાની કોશિશ કરતો ચીખ્યો. છેવટે તે તારું સ્ત્રી ચરિત્ર બતાવી જ દીધું. સ્ત્રી ચરિત્રની આ રમત મેં તારાથી જ શીખી છે. વિપિને શાંતિથી જવાબ આપ્યો. યાદ રાખ, સ્ત્રી જો બદલો લેવા પર આવી જાય તો આ દુનિયાની તો શું, કોઈ પણ તાકાત તેને રોકી નથી શકતી. મને ખુશી છે કે આજે મેં મારા સૌથી મોટા દુશ્મનથી મારો બદલો લઈ લીધો. ગાર્ડ, તેના હાથ પગ બાંધી દો. તેણે પોતાના સુરક્ષા ગાર્ડોને આજ્ઞા આપી અને પોતે ફોન પર કોઈ નંબર ડાયલ કરવા લાગી. આગલી સવારે મીડિયા ચેનલોની બ્રેકિંગ ન્યૂઝ અને સમાચારપત્રોની મુખ્ય ખબર હતી. મશહૂર સિંગર લલિતાને કતલ કરવાની કોશિશમાં વિપિન શર્મા હથિયાર સહિત ગિરફ્તાર. દોસ્તો, આ વાર્તા અહીં પૂરી થઈ. વાર્તા પસંદ આવી તો તેને લાઇક અને શેર કરો. નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો. મળીએ આગલી નવી વાર્તામાં.